માણસની ઓળખાણ એની આદતોથી કરવી ને એ દુનિયાદારીનું સૌથી મોટું બાયસ છે. તમને એવું લાગતું હોય ને કે કોઈ માણસ સિગરેટ પીવે છે, દારૂ પીવે છે, ખરાબ આદતો છે, પણ એનો મતલબ એ નહીં કે એ માણસ ખરાબ છે. અને કોઈ માણસ રોજ મંદિર જતો હોય, રોજ મસ્જિદ જતો હોય, રોજ ચર્ચ જતો હોય, એનો મતલબ એમ નહીં કે માણસ સારો છે. તમને જ્યારે બી આપણે સાંભળ્યું હોય કે ભાઈ દુનિયાદારીનું જ્ઞાન હોવું જોઈએ, તો સૌથી પહેલું સ્ટેપ એ જ છે કે ભાઈ માણસને આપણે જજ કરીએ ને, ખરાબ આદતો ખરાબ જ છે, રાઈટ. બહુ દારૂ પીવું, બહુ સિગરેટ પીવી, ઓવર ઇટિંગ કરવું, કોઈ એક્સરસાઇઝ ના કરવી, કોઈ બી તમે માણસની ખરાબ આદત ગણો, તમારા મગજમાં જે સૌથી ખરાબ હોય વિચારી લો, બરાબર. એ નથી ડિફાઇન કરતું કે માણસ ખરાબ છે. ઘણીવાર તમે જ્યારે દુનિયાદારી જોવા લાગો ને ત્યારે ખબર પડે કે જે રોજ મંદિર મહાદેવ કરે છે ને એ માણસ કોકના આટલું હેલ્પ નહીં કરે કે કોકની પ્રગતિ માટે આટલું યોગદાન નહીં આપે. અને જે માણસ દારૂ પીને પડ્યો રહેતો હોય છે ને દર સેટરડે સન્ડે, અને મંગળવાર તમે ફોન કરો ને, કામમાં બિઝી હોય ને, તમારા માટે દોડીને કામ કરી આપશે. એટલે જ્યારે દુનિયાદારી આપણે આમાં શું છે, આપણે નાના હોઈએ ને ત્યારે આપણા પેરેન્ટ્સ એ બધી ખરાબ આદતોથી આપણને દૂર રાખવા માગતા હોય, અને સારી વસ્તુ છે. પણ એ ખરાબ આદતોથી દૂર રાખવામાં એક એ વસ્તુ થઈ જાય છે કે આપણે એ માણસોને જ ખરાબ ગણવાનું ચાલુ કરી દઈએ છીએ. એમની આદતો નહીં એડોપ્ટ કરવાની. કોઈ પીતું હોય, કોઈ સિગરેટ પીતું હોય, કે બીજું કોઈ ખરાબ આદત હોય, એ આપણે એડોપ્ટ કરવાની જરૂર નથી. પણ એનો મતલબ એમ નહીં કે એ માણસ જ ખરાબ છે અને એનાથી જ તમે દૂર રહો. મે બી કદાચ એ માણસ એટલો સારો હોઈ શકે કે તમારી લાઈફમાં એટલી વેલ્યુ એડ કરી શકે, તમને કોઈ વસ્તુમાં સપોર્ટ કરી શકે, તમારી લાઈફમાં પોઝિટિવિટી લાવી શકે. અને કદાચ કોઈક એવો હશે કે જેની સારી આદતો તમે ગણતા હોય બધી, એ માણસ તમને નીચે પાડતો હોય. આદતોથી માણસની ઓળખાણ ના કરવી એ સમજદારીનું એક લેવલ છે જે ઘણા લોકોને ઘરની બહાર નીકળે છે અને વર્ષો સ્પેન્ડ કર્યા પછી ખબર પડે છે. પણ એ જેટલી જલ્દી તમને ખબર પડી ગઈ ને, એટલું તમને માણસની ઓળખાણ કરતાં આવડી જશે. અગ્રી કરતા હોય તો કમેન્ટ કરજો.